ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ચેપ્ટર 4 નિશ્ચય ડિટર્મિનન્ટમાં JEE અને ગુસ્સેટમાં પૂછી શકાય એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ્સ જોઈશું. તો અમારા વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, લાઇક એન્ડ કમેન્ટ કરતા રહેજો, શેર કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ. પહેલો MCQ જો સ્મોલ f of t ઇઝ ઇક્વલ ટુ નિશ્ચયકમાં પહેલી હારના ઘટકો cos t સ્મોલ t 1, બીજી હારના ઘટકો 2 ટાઈમ્સ sin t સ્મોલ t ટ્વાઇસ t, ત્રીજી હારના ઘટકો sin t સ્મોલ t તો લિમિટ t ટેન્ડ્સ ટુ 0 f of t upon t સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ખાલી જગ્યા ઓપ્શન એ 0, ઓપ્શન બી -1, ઓપ્શન સી 2 અને ઓપ્શન ડી 3. બરાબર છે? ઓકે. હવે તમે દીકરાઓ બેઝિક નોલેજ કયું હોવું જોઈએ? તો તમને આટલું ખબર હોવી જોઈએ કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 sin t upon t is equal to 1. બરાબર? જ્યાં t is not equal to 0. એક તમને આ સૂત્ર ખબર હોવું જોઈએ. બીજું લિમિટ t ટેન્ડ્સ ટુ 0 k is equal to k. k તમારો અચળ છે. બરાબર છે? અને બીજું તમને કયું સૂત્ર ખબર હોવી જોઈએ? તો કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0. બરાબર છે? t is equal to 0. બરાબર છે? આ ત્રણ સૂત્ર તમારા માઇન્ડમાં હોવા જોઈએ. ઓકે, ચાલો તો અહીંથી આપણે સ્ટાર્ટ કરીશું. f of t upon t સ્ક્વેર લઉં છું. બરાબર? એટલે હું t into t લખું છું. રાઈટ? ઓકે. પછી આપણે લિમિટ લઈશું. તો તમે જોઈ શકો છો કે હા, અને બીજું તમને સૂત્ર એક આ ખબર હોવું જોઈએ. કયું? કે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 cos t is equal to cos 0 is equal to 1 થશે. બરાબર છે? એટલે મને સમજાય છે કે આ બીજી હારના ઘટકો જે છે એને હું t વડે ભાગાકાર કરું, ત્રીજી હારના ઘટકોને હું t વડે ભાગાકાર કરીશ. બરાબર છે? ઓકે. તો 1 upon t into 1 upon t cos t t 1, 2 times sin t t twice t અને આ sin t t t. બરાબર છે? ઓકે. ચાલો હવે f of t upon t square is equal to cos t t 1, 2 times sin t upon t upon t 1 twice t upon t 2 થશે. બરાબર છે? ઓકે. પછી ત્રીજી હારને પણ t નોટ ઇક્વલ ટુ 0 ભાગાકાર કરીશું. તો sin t upon t 1 અને 1. બરાબર છે? તો આપણે શું કર્યું છે? ત્રીજી હારને 1 upon t એ ગુણાકાર કર્યો, ત્રીજી હારને પણ 1 upon t એ ગુણાકાર કરેલો કહેવાય અથવા t એ ભાગાકાર. બરાબર? ઓકે. જ્યાં t is not equal to 0 because limit t tends to 0 આપેલું છે એટલે ખબર જ પડે કે t is not equal to 0. રાઈટ? ઓકે. ચાલો હવે આટલું કમ્પ્લીટ કરો. ત્યાર પછી આપણે લિમિટ લઈ લઈશું. ઓકે. હવે આપણે લિમિટ t tends to 0 f of t upon t સ્ક્વેર. બરાબર છે? તો ઇઝ ઇક્વલ ટુ એક સ્ટેપ ડાયરેક્ટ લખું છું. લિમિટ t tends to 0 એ નિશ્ચયકના પ્રત્યેક ઘટકને હું આપી દઉં છું. ઓકે. તો પહેલી હાર આ પ્રમાણે કમ્પ્લીટ થશે. બીજી હારમાં 2 into લિમિટ t tends to 0 sin t upon t, limit t tends to 0 1, limit t tends to 0 2. તો ત્રીજી હારના ઘટકો limit t tends to 0 sin t upon t, limit t tends to 0 1, limit t tends to 0 1. બરાબર છે? ઓકે. તમે આ સ્ટેપ લખવાને બદલે ડાયરેક્ટ તમે આ સ્ટેપ પણ લખી શકો છો. બરાબર છે? આ તો તમને સમજમાં આવે એટલે કે આપણે MCQ માં તો આપણે જેટલા ઓછા સ્ટેપ થાય એટલામાં આપણે કામ પતાવવાનું છે. ઓકે. તો ઇઝ ઇક્વલ ટુ સૂત્ર આપણે આગળ જોઈ ગયા છે લિમિટ t ટેન્ડ્સ ટુ 0 cos t cos 0 1 થશે. આ 0 અને અચળ લક્ષ અચળ 2 into 1 1 2 1 1 1 થશે. બરાબર છે? ઓકે. ચલો હવે આપણે એનું વિસ્તરણ કરી દઈએ છીએ. પ્રથમ હારને સાપેક્ષે માટે
1 બ્રેકેટમાં 1 માઇનસ 2 માઇનસ 0 પ્લસ 1 બ્રેકેટમાં 2 માઇનસ 1 માઇનસ 1 પ્લસ 1 0 બરાબર છે. તો આન્સર 0 અને ઓપ્શન તમને એ આપેલો છે બરાબર છે. ઓકે કમ્પ્લીટ કરો. ઓકે બીજું એમસીક્યુ જો f of x is equal to નિશ્ચયકમાં cos x x 0 2 times sin x x square 2x a raised to 4x c raised to 4 તો લિમિટ x tends to 0 f of x upon x is equal to ખાલી જગ્યા. ઓકે હવે અહીંયા તમે જો કે f of x upon x છે તો બીજી હારના ઘટકો પર ફોકસ કરો તો 2 times sin x છે x square ને 2x તો 1 upon x એને બીજી હારે ગુણી દઈશું બરાબર છે. તો આપણને આ સ્ટેપ મળી જશે બરાબર છે. સૂત્ર બધા પહેલા એમસીક્યુ માં આપણે લખ્યા છે એ પ્રમાણે એપ્લિકેશન થવાની છે. ઓકે હવે લિમિટ x tends to 0 f of x upon x આગલા દાખલામાં ચલ t હતો અહીંયા ચલ x છે એટલો જ ફરક છે. ઓકે તો હવે હું ડાયરેક્ટ જ વેલ્યુ મૂકું છું બરાબર છે. લિમિટ x tends to 0 f of x upon x તો ડાયરેક્ટ લિમિટ x tends to 0 cos x તો cos 0 1 થશે. ઓકે ચાલો આની વેલ્યુ કેટલી આવશે 0 0 અચળાંક અચળ અહીંયા 2 into 1 0 2 a raised to 4 કોન્સ્ટન્ટ છે એમને એમ આ 0 અને c raised to 4 કોન્સ્ટન્ટ એમને એમ રહેશે. ખ્યાલ આવે છે. અહીંયા એક સ્ટેપ ઓછું કરી દીધું છે. ઓકે હવે પ્રથમ ભાગને સાપેક્ષે તમે વિસ્તરણ કરી દો તો આપણને શું મળશે 1 બ્રેકેટમાં 0 માઇનસ 0 એટલે 0 થશે બરાબર છે. કોની કિંમત લિમિટ x tends to 0 f of x upon x બરાબર છે. પ્રથમ ભાગને સાપેક્ષે વિસ્તરણ કરી દીધું છે. ઓકે તો ઓપ્શન સી એ તમારો આન્સર થશે. આન્સર ઓપ્શન સી. ઓકે લખો. ઓકે ત્રીજો એમસીક્યુ જો f of x is equal to નિશ્ચયકમાં sec x x 1 2 times sin x x square 2x tan x x 1 તો લિમિટ x tends to 0 f dash x upon x is equal to ખાલી જગ્યા. હવે આ ઓપ્શનમાં સોરી આ જે દાખલો છે એમાં તમને શું આપેલું છે લિમિટ x tends to 0 f dash x upon x બરાબર. ઓકે સાબરું થોડું બદલાશે. હવે અહીંયા આપણે લોજિક બદલવું પડશે. તો તમે જો કે પહેલી હારના ઘટકનો અભ્યાસ કરો તો sec x tan x બરાબર છે. આ x તો આ x અને આ 1 તો આ 1 છે બરાબર છે. તો હું શું કરીશ આ f of x આપણે લખી દેવાનો છે. ઓકે તો f of x લખી દો છે આપ્યો છે તે ચાલો થઈ ગયું એટલું કમ્પ્લીટ. હવે r1 હાલ તમારી ચેન્જ થશે કેવી રીતના તો કે r3 ને આપણે -1 ને ગુણવાનું છે અને આપણે r1 માં ઉમેરવાનું છે બરાબર છે. ઓકે લેતા એટલે તમારી પહેલી હાલ ચેન્જ થશે તો f of x is equal to નિશ્ચયકમાં sec x minus tan x x minus x 0 1 minus 1 0 થશે. બાકીની બે હાલ as it is લખી દો. ચાલો આટલું કમ્પ્લીટ કરો. ઓકે ચાલો હવે આ જે નિશ્ચયક છે એનું પ્રથમ ભાગને સાપેક્ષે આપણે વિસ્તરણ કરી દઈએ તો f of x is equal to sec x minus tan x બ્રેકેટમાં લખો અને બ્રેકેટમાં x સ્ક્વેર minus 2x સ્ક્વેર બરાબર. ઓકે ચાલો માટે f of x upon x is equal to sec x minus tan x upon x is equal to minus x square બરાબર છે. ઓકે ચલો આ નિશ્ચયકનું પ્રથમ સાપેક્ષે વિસ્તરણ કરો તો f of x is equal to બ્રેકેટમાં sec x minus tan x બ્રેકેટમાં x square minus 2x square minus 0 plus 0 લખવાનો કોઈ મતલબ નથી.
માટે f of x નો આવી ગયો sec x minus tan x બ્રેકેટમાં minus x સ્ક્વેર થશે બરાબર છે ઓકે ચાલો માટે f of x is equal to tan x minus sec x into x square આપી દઉં છું ઓકે તો આને હું નંબર 1 કહી દઉં છું ચાલો 1 ની બંને બાજુ x સાપેક્ષે વિકલન કરતા ગુણાકારમાં અહીંયા આપણે થશે તો f dash x is equal to tan x minus sec x એ કોન્સ્ટન્ટ થશે into x square નું વિકલિત twice x plus x square constant tan x નું વિકલિત sec square x અને માઈનસ sec x નું વિકલિત sec x into tan x બરાબર છે ચાલો હવે f dash x upon x લઈ લઈશું તો tan x minus sec x into 2 આમ થશે પ્લસ x બ્રેકેટમાં sec square x minus sec x into tan x બરાબર છે ઓકે જ્યાં x is not equal to 0 ઓકે આટલું કમ્પ્લીટ કરો ચાલો હવે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f dash x upon x તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 આ બેઠો બ્રેકેટ કોપી કરી દો ચાલો હવે એની કિંમત મૂકીશું તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 tan x ની કિંમત શું થાય tan 0 0 માઈનસ sec 0 એટલે 1 થશે બરાબર છે આ તો એમનો એમ રહેશે પ્લસ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x ની વેલ્યુ 0 આવશે 0 અને પછી આની કિંમત કોઈ પણ આવે 0 ગુણ્યા કોઈ પણ વાસ્તવિક સંખ્યા જવાબ 0 જ આવવાનો છે તો 0 લખી દો એટલે આપણને આન્સર શું મળી જાય છે -2 એટલે ઓપ્શન સી એ તમારો આન્સર થશે ઓપ્શન સી ઓકે ચોથું એમસીક્યુ મોસ્ટ એન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જો f of x is equal to નિશ્ચયકમાં x sin x cos x x square minus tan x minus x square 2x sin 2x 5x तो लिमिट x टेंड्स टू 0 f dash x upon x is equal to खाली जगह ऑप्शन ए 0 ऑप्शन बी 1 ऑप्शन सी 2 ऑप्शन डी 4 बराबर છે ઓકે તો અહીંયા તમે ઘટકોનો અભ્યાસ કરશો તો તમે જોઈ શકો છો કે બીજી હારમાં પહેલો ઘટક x સ્ક્વેર છે અને બીજી હારમાં ત્રીજો ઘટક -x સ્ક્વેર છે બરાબર છે ઓકે હવે હું ત્રીજા સ્તંભને એક વડે ગુણીને પહેલા સ્તંભમાં ઉમેરું તો અહીંયા 0 આવશે બરાબર છે વાત સમજાય છે ઓકે ચાલો અથવા બીજું હું શું કરી શકું કે પહેલી હારને -2 ગુણું ને ત્રીજામાં ઉમેર તો એક જગ્યાએ 0 આવશે બરાબર આમાં તમે કોઈ પણ મેથડમાં જાઓ તમને એક જ 0 મળવાનું છે ઓકે ચાલો તો આપણે દાખલા સ્ટાર્ટિંગ કરીએ છીએ f of x તમને જે આપ્યો છે તે લખી દો બરાબર છે ઓકે અહીંયા sin 2x છે એનું અહીંયા હું સૂત્ર મૂકી દઉં છું બરાબર છે ઓકે ચાલો હવે આપણે શું કરીશું તો આપણે ઓબ્ઝર્વ કર્યું છે તો c3 ને આપણે 1 વડે ગુણીને c1 માં ઉમેરવાના એટલે ચેન્જ કોણ થવાનો c1 લેટા f of x is equal to x plus cos x 0 7x બરાબર છે sin x આ tan x ને હું આમ લખી શકું sin x upon cos x 2 times sin x into cos x minus x square 5x સમજાય છે આ રીતે સ્ટાર્ટિંગ કરી શકીએ અથવા આપણે સમજી ગયા છે કે પહેલી હારને -2 વડે ગુણીને ત્રીજી હારમાં ઉમેરું તો અહીંયા એક જગ્યાએ 0 આવશે ઓકે
ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ઓકે, તો આપણને f ઓફ x આ પ્રકારમાં મળી જાય છે. હવે બીજો 0 કોઈ પણ રીતે પોસિબલ નથી. હું બીજા સ્તંભમાંથી sin x બહાર કરીશ તો પણ સાદુરૂપ ખૂબ લેન્ધી થવાનું છે. બરાબર? તો એ લાંબા જે આપણને મોટી ટર્મ્સ f ઓફ x ની મળી છે એનું પરથી આપણે f ડેશ x શોધવાનું છે. પછી f ડેશ x ને x એ ભાગવાનું છે. એટલે ત્યાર પછી લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x અપોન x શોધવાનું છે. તો આ ખૂબ લોંગ મેથડ થઈ જશે. બરાબર છે? એટલે આપણે આગલા દાખલા પ્રમાણે આ મેથડમાં જતા નથી. મેથડ સાચી છે પણ લોંગ છે. તો શોર્ટ મેથડ આપું છું. તો f ઓફ x લખી દીધો છે. બંને બાજુ આપણે x સાપેક્ષે વિકલન કરવાનું છે. તો આપણે શું કરીશું કે આ બીજી અને ત્રીજી હાર કોન્સ્ટન્ટ, પહેલી હારનું x સાપેક્ષે વિકલન વત્તા પહેલી ને ત્રીજી હાર કોન્સ્ટન્ટ, બીજી હારનું x સાપેક્ષે વિકલન, ત્યાર પછી વત્તા પહેલી ને બીજી હાર કોન્સ્ટન્ટ, ત્રીજી હારનું x સાપેક્ષે વિકલન કરીશું. ખ્યાલ આવે છે? સમજાય છે? તો એ રીત તમારી ઈઝી રહેવાની છે. એટલે આપણે આગલી લોંગ મેથડમાં જતા નથી. રાઈટ? ઓકે, તો આના પછીનું સ્ટેપ લખું છું. માટે d by dx of f of x is equal to d by dx of, આ તમને જે નિશ્ચય આપ્યો છે તે લખી દો. તો x sin x cos x, x square x minus 10x minus x square, 2x sin 2x 5x. બરાબર છે? ચાલો હવે તમને સાદી સમજ આપું છું. તમને આ આવડે છે d by dx of f of x into g of x into h of x. તો આપણે શું કરીએ છીએ કે બીજું ત્રીજું વિધેય કોન્સ્ટન્ટ d by dx of f of x લખીશું વત્તા પહેલું અને ત્રીજું વિધેય કોન્સ્ટન્ટ d by dx of g of x કરીશું અને વત્તા પહેલું અને ત્રીજું વિધેય કોન્સ્ટન્ટ તો d by dx of ત્રીજું વિધેય h of x. આવું આપણને ખબર છે. બરાબર છે? ઓકે, ફર્સ્ટ ટાઈમ આપણે નિશ્ચયકનો વિકલિત મેળવીએ છીએ તો આપણને આ ત્રણ વિધેયના ગુણાકારનો નિયમ ખબર છે. તો એને જ હું એપ્લાય કરવાની છું. સમજાય છે? અહીંયા મારે શું કરવું પડશે કે જે નિશ્ચયક છે તેમાં મારે બીજી ને ત્રીજી હાર કોન્સ્ટન્ટ, પહેલી હાર વિકલન. બરાબર? ત્યાર પછી પહેલી ત્રીજી હાર કોન્સ્ટન્ટ તો બીજી હારનો x સાપેક્ષે વિકલન, અને ત્યાર પછી પહેલી ને ત્રીજી હાર કોન્સ્ટન્ટ તો ત્રીજી હારનો આપણે x સાપેક્ષે વિકલન મેળવીશું. બરાબર છે? તો બાજુમાં વિધેયના ગુણાકારનો નિયમ લખી દેજો. ઓકે, કમ્પ્લીટ કરો. ઓકે, ચાલો તો આપણે સમજી ગયા છે બીજી ને ત્રીજી હાર કોન્સ્ટન્ટ, પહેલી હારનું x સાપેક્ષે વિકલન કરીશું તો d by dx of x1, d by dx of sin x cos x અને d by dx of cos x minus sin x પ્લસ હવે પહેલી ને ત્રીજી હાર એઝ ઇટ ઇઝ, બીજી હારનું x સાપેક્ષે વિકલન મેળવીશું તો d by dx of x square 2x, d by dx of minus 10x તો minus x square x, એટલે d by dx of minus x square તો minus 2x પ્લસ પહેલી ને બીજી હાર એઝ ઇટ ઇઝ, ત્રીજી હારનું x સાપેક્ષે લિમિટ મેળવીશું d by dx of 2x તો 2, d by dx of sin 2x તો cos 2x into 2, 2 times cos 2x થશે એટલે d by dx of 5x તો 5 થશે. બરાબર છે? ઓકે, ચાલો હવે f dash x upon x લઈશું. ઓકે, તો તમે જોઈ શકો છો કે બીજી હારમાં x square minus 10x ને minus x square છે અને આપણને સૂત્ર ખબર છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 10x upon x is equal to 1 થશે. ચલો બીજા નિશ્ચય પર તમે જો ત્રીજી હાર 2x sin 2x 5x તો અહીંયા પણ હું x એ ભાગાકાર કરી દઈશ. બરાબર છે? ઓકે, તો તમને આ સૂત્ર પણ ખબર છે કે લિમિટ θ ટેન્ડ્સ ટુ 0 sin θ upon θ is equal to 1. બરાબર છે? θ ની કિંમત twice x છે. ઓકે, ચાલો ત્યાર પછી ત્રીજા નિશ્ચયકમાં તમે જો તો અહીંયા તમે જો કે બીજી હાર આપણને કામ લાગશે x square by x minus 10x upon x minus x square by x. બરાબર છે? ઓકે, એટલે ફાઇનલી પછી આપણે લિમિટ લેવાની છે. બરાબર? ઓકે, તો ડાયરેક્ટ લખું છું આ હાર અને આ બીજી હાર. ઓકે, તો 1 cos x minus sin x, ત્રીજી હાર એઝ ઇટ ઇઝ. બરાબર છે? ચલો 1 upon x એ ગુણાકાર કરું છું x
માઇનસ 10x અપોન x માઇનસ x, ચલો વત્તા પહેલી બે હર એઝ ઇટ ઇઝ, 2 sin 2x by x અને 5, બરાબર. ત્રીજી હારને આપણે 1 upon x એ ગુણાકાર કર્યો છે. ચાલો ત્રીજા નિશ્ચયકમાં બીજી હારને 1 upon x આપણે ગુણાકાર કરીશું. ઓકે, તો પહેલી હાર એઝ ઇટ ઇઝ, ત્રીજી હાર એઝ ઇટ ઇઝ, ત્રીજી હાર x માઇનસ 10x બાય x અને માઇનસ x થશે, બરાબર છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. નેક્સ્ટ સ્ટેપમાં આપણે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x અપોન x એ સ્ટેપ જોવાના છીએ. ચાલો f ડેશ x અપોન x મેળવ્યા પછી બંને બાજુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 લઈશું. તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x અપોન x ઇઝ ઇક્વલ ટુ લિમિટ x ટેન્ડ્સ ટુ 0 પહેલો નિશ્ચય વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 બીજો નિશ્ચય વત્તા લિમિટ x ટેન્ડ્સ ટુ 0 ત્રીજો નિશ્ચય, બરાબર છે. ઓકે, ચાલો હવે આપણે સાદુરૂપ આપીએ છીએ. પહેલા નિશ્ચય તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 1 તો 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 cos x તો cos 0 1 થશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ sin x તો એની વેલ્યુ 0 થશે, બરાબર. માઇનસ 0 લખવાનો કોઈ મતલબ નથી. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x તો 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 10x અપોન x તો માઇનસ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x તો જવાબ 0 આવશે, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2x તો 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x તો sin 0 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5x તો એ 0 આવશે, બરાબર છે. ઓકે, તો પહેલો નિશ્ચય તો થોડું આટલું સિમ્પલ આવી જાય છે વત્તા. ચાલો બીજો નિશ્ચય 0 0 1 0 માઇનસ 1 0, બરાબર. sec 0 1 થશે, માઇનસ sec સ્ક્વેર 0 એટલે માઇનસ 1 થવાનું છે. આ 2, હવે અહીંયા ખાસ નીકળાવો કે અહીંયા 2 છે, સોરી અહીંયા x છે, સોરી બાય x x એ ભાગાકાર કરેલો, રાઈટ. ઓકે, તો અહીંયા આપણે શું કરશું? 2 ગુણાકાર 2 ભાગાકાર, બરાબર છે. આગલા સ્ટેપમાં આપણે શું કર્યું છે? ત્રીજી હારને x એ ભાગાકાર કરેલો હતો. ઓકે, તો અહીંયા હું શું કરું છું? 2 ગુણાકાર 2 ભાગાકાર કરી લઉં છું અને તમને ખબર છે કે x ટેન્ડ્સ ટુ 0 તો 2x ટેન્ડ્સ ટુ 0 થશે, માટે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin 2x અપોન 2x ઇન્ટુ 2 તો 1 ઇન્ટુ 2 જવાબ 2 થશે. સમજાય છે? ઓકે, ચાલો તો અહીંયા હું આટલું એડજસ્ટ કરું છું. 2 ઇન્ટુ 1 5 વત્તા નિશ્ચય. ચાલો ત્રીજો નિશ્ચય 0 sin 0 0 cos 0 1 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ 10x અપોન x તો માઇનસ 1 ઇન્ટુ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 માઇનસ x તો 0, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 તો જવાબ 2, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 2 cos 2x તો 2 ઇન્ટુ cos 0 2 ઇન્ટુ 1, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 5 તો 5 થશે, બરાબર છે. ઓકે, આટલું કમ્પ્લીટ કરો. ચાલો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 f ડેશ x અપોન x, તો અહીંયા તમે જોઈ શકો છો કે ત્રીજી હારના બધા ઘટક 0 છે અથવા ત્રીજા સ્તંભના બધા ઘટક 0 છે, આનું સદરૂપ 0 જ આવવાનું છે. ઓકે, વત્તા હવે તમે જો કે આ પહેલી હાને સાપેક્ષે વિસ્તરણ કરી દઉં છું, ત્રીજા નિશ્ચયકમાં પહેલી હાને સાપેક્ષે વિસ્તરણ કરી દઉં છું તો વત્તા 1 બ્રેકેટમાં 0 પ્લસ 2, ત્રીજા નિશ્ચયકનું સાદુરૂપ તો 1 બ્રેકેટમાં 0 માઇનસ ઓફ માઇનસ 2, બરાબર છે. એ સાદુરૂપ શું આવશે? 0 પ્લસ 2 પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 4, તો ઓપ્શન બી એ તમારો આન્સર થશે. લખો. તો આ દાખલો સોલ્વ કરવા માટે આ જ મેથડ ઈઝી રહેશે, બરાબર. સર્વપ્રથમ તમને બતાવ્યું છે કે આપણે 1 0 નિશ્ચયકમાં લાવી દીધો, બરાબર, ને પછી જો આપણે સાદુરૂપ આપીએ તો એ દાખલો ખૂબ લેન્ધી થાય છે અને આપણો MCQમાં વધારે ટાઈમ જશે, તમારે ઓછી મિનિટમાં દાખલો કમ્પ્લીટ કરવાનો છે. ઓકે, તો હું આશા રાખું છું કે આ લાસ્ટ જે એક્ઝામ્પલ છે એમાં તમને શોર્ટ ટ્રીકમાં ખ્યાલ આવી ગયો હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.